નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પર કરીએ નજર। પુનાના કામે કરફોડ ચોરીમાં ગયેલ 100% મુદ્દામાલ સાથે ચોરીસરને ગણતરીના કલાકોમાં પકડી પાડતી નવાપુરા પોલીસ સ્ટેશનની ટીમ। વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબનાઓ તેમજ નાયબ પોલીસ કમિશનર ઝોન 2 શ્રી અભય સોની સાહેબ તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન કેવી કાટકર સાહેબ દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચનાઓને માર્ગદર્શન આપેલ। જે અન્વયે નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એલ. આહિરનાઓના માર્ગદર્શન હેઠળ નવાપુરા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો દ્વારા નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના કામના આરોપી ધર્મેશ મારુતિરાવ પવાર, ઉંમર વર્ષ 32, રહેઠાણ શાસ્ત્રી બાગ, મોહમ્મદ તળાવ, પુડાના મકાનમાં, મકાન નંબર 2, બ્લોક નંબર 12, વડોદરા શહેરનાઓને 1 મે 2024ના રોજ ગણતરીના કલાકોમાં ચોરીસમને પકડી પાડી કરફોડ ચોરીમાં ગયેલ કુલ કિંમત ₹55,200નો 100% મુદ્દામાલ રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। પકડાયેલ આરોપીનું નામ ધર્મેશ મારુતિરાવ પવાર। સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એલ. આહિર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી.એમ. પરમાર, હેડ કોન્સ્ટેબલ તુલસીદાસ ભોગીલાલ, હેડ કોન્સ્ટેબલ નીતિરાજસિંહ ભગત ભરતસિંહ, હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રકુમાર જશુભાઈ, હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રકુમાર દામસિંહભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદકુમાર પોપટભાઈ।